કોઈ ડ્રાઈવરિંગ કરો, કોઈ ઓફિસમાં જાઓ, કોઈ પણ રીતે આપણે મજૂરી કરવી પડે છે. એ મજૂરી જ ગણો, નોકરી છે એ મજૂરી જ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ ધંધો કરતો હોય, કોઈ મજૂરી કરતો હોય, કોઈ નોકરી કરતો હોય, ડ્રાઈવરિંગ કરતો હોય, ઓફિસમાં જતો હોય, એટલે ગમે તે મજૂરી કરતા હોય. એ કોના માટે? કોઈ બીજા માટે નથી કરતા, આપણા પેટ માટે. કોના? આપણા પેટ માટે કરવું પડે છે. આ પેટ છે ને એ કરાવે વેઠ. વડીલો એવું કહેતા કે ભાઈ પેટ વેઠ કરાવે. ધારો કે કોઈ છોકરો મા બાપની કમાણી ખાતો હોય ને ધંધો ના કરતો હોય, એટલે વડીલો શું કહેતા કે ભાઈ જ્યારે ત્યારે એને ભૂખ લાગશે ને એટલે એ દોડીને કરશે. કેમ કે પેટ કરાવશે વેઠ. એટલે આપણે દરેકના માટે આ પેટ છે ને વેઠ કરાવે છે. કોઈના માટે કોઈ કરતા નથી, આપણા પોતાના માટે જ કરીએ છીએ. અને હાટે એવું વડીલો એવું કહેતા કે ભાઈ તમે તો ખાવા માટે જ જીવો છો કે જીવવા માટે ખાવા ખો છો? એવું એ કહેતા કે ભાઈ આ માણસ છે ને ખાવા માટે જ જીવે છે. ભલે એવું કહેતા કે ભાઈ જીવવા માટે ખાવા. આ બે પ્રશ્નો થયા, એમાં કયા પ્રશ્ન સાચો? અને પાછું જ્યારે ત્યારે કોઈ પણ માણસ મજૂરી ધંધો ના કરે અને ખાવા જ ફરતો હોય ને તો એના વડીલો એવું કહેતા કે ફલાણા વ્યક્તિ આ ખાવા માટે આમથી આમ ભટકીને ખાલી પેટ ભરે છે. અલ્યા તમારે પેટ ભરવું હોય તો કૂતરે પેટ તો ભરે છે. આ ઘેર ને પેલા ઘેર કોઈ માણસ બટકું નાખે ને તો એ કૂતરે પેટ ભરે છે. એટલે તમે પેટ ભરવાની આશા ના રાખો, એવું કહેતા. અને તમારા જીવનમાં ગમે તેનું કોક નો કોક તો સારું કરો. પશુ પંખીઓને દયા ભાવ રાખી અને કોકના માટે કંઈક તો સારું કરો, એવું કહેતા. એટલે આપણા વડીલોનું કેવું માનવું પડે. અને સંતોએ પણ એવું જણાવે છે કે આપણા પોતાનો સ્વાર્થ ઓછો રાખો ને બીજા માટે કંઈક કરો. તમારે ચકલાને શણ નાખો, એને પાણી પાવો. એવી જગ્યાએ કોઈ પાણીની વ્યવસ્થા ના હોય તો તમે પાણી આવી કુંડી લઈને બનાવો, એમાં પાણી રેડો, ચકલાને શણ નાખો, કીડીને કણ નાખો. આલવાળો તો પરમાત્મા છે, પણ મને પેટ આલ્યું છે, એવું પેટ ના આલ્યું હોય તો કોઈ ધંધો કરે? આ પેટ જ એવું છે. અને ભગવાને આ ખાવાનું આલ્યું છે, ભગવાનને પેટ આલ્યું એટલે વેઠ કરાવે છે.